नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू. हाउ आर यू ऑल? ફાઇન. વેલ, હવે આપણે ધોરણ 11 ની અંદર મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાતચીત કરી હતી જે ચેપ્ટર પહેલું અને ચેપ્ટર બીજું એ માત્ર ને માત્ર બેઝિક કન્સેપ્ટ પૂરતું છે. તમને ખાલી ઔપચારિકતા બતાવે છે તો કઈ રીતે ખરેખર માપન થતું હોય, કઈ રીતે વિજ્ઞાનની અંદર લઘુત્તમ માપશક્તિ ડેવલપ થઈ છે. ઓકે, હવે છેલ્લે આપણે જોઈ ગયા હતા આઈ થિંક સાર્થક અંકો આપણે જોઈ ગયા હતા લાસ્ટ ટાઈમ. કોને કહેવાય સાર્થક અંકો? ચોક્કસ અંકો અને એક અચોક્કસ અંકથી બનતા ટોટલ પરિણામી અંકને શું કહેવાય છે? સાર્થક અંક. જ્યાં છેલ્લો અંક હંમેશા કેવો હોય છે? અચોક્કસ. છેલ્લો અંક હંમેશા અચોક્કસ હોય છે. તો હવે મિત્રો, મારી પાસે જ્યારે માપન કરતો હોય તો માપન દરમિયાન ખરેખર સાર્થક અંકો કેવા કોને? આપણે લાસ્ટ ટાઈમ એની વાતચીત કરી નથી, ધ્યાન આપજો ખાસ. પ્રશ્ન મારો આવે છે, સાર્થક અંકો કઈ રીતે નક્કી કરી શકાય? તો મિત્રો, સાર્થક અંકો કઈ રીતે નક્કી કરી શકાય? સાવ સિમ્પલ થિયરી છે, એના નિયમો છે. નિયમ પહેલો, શૂન્યતર એટલે કહેવાય શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો કહેવાય. શૂન્યતર એટલે કહેવાય શૂન્ય સિવાયના બધા જ અંકો કેવા કહેવાય? સાર્થક અંકો કહેવાય. એક્ઝામ્પલ દેવું હોય તો 123.456 23. તો આમાં કુલ સાર્થક અંક કેટલા છે? 1 2 3 4 5 6 7 8. તો બીજું એક્ઝામ્પલ લેવું હોય તો આમાં કેટલા છે? 1 2 3 4 ને 5. તો લખી શકાય મિત્રો, આમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. આમાં 1 2 3 4 ને 5. તો શૂન્ય સિવાયના બધા જ અંકો જેને કહેવાય શૂન્યેતર અંકો, બધા જ સાર્થક અંકો કહેવાય. ક્લિયર? બીજો નિયમ કહું છું. બીજો નિયમ, જો કિંમત 1 કરતા નાની હોય, જો કિંમત 1 કરતા નાની હોય તો દશાંશ પૂર્ણાંક પહેલા અને દશાંશ પૂર્ણાંક પછી, દશાંશ પૂર્ણાંક પહેલા અને દશાંશ પૂર્ણાંક પછી પ્રથમ શૂન્યેતર કહેવાય શૂન્ય સિવાયની અંક પહેલાના, પ્રથમ શૂન્યેતર અંક પહેલાના બધા જ શૂન્યો સાર્થક અંકો નથી.
એક્ઝામ્પલ જોયો ખાસ પહેલા તો તમને સમજાશે વ્યવસ્થિતથી. એક્ઝામ્પલ લખું છું 0.000 42 47 0.000 42 47. વાંચો નિયમ. જો કિંમત 1 કરતા નાની હોય, કિંમત કેવી છે? 1 કરતા નાની, તો દશાંશ પૂર્ણાંક પહેલા, દશાંશ પૂર્ણાંક એની પહેલા એટલે દશાંશ પૂર્ણાંક પહેલા એટલે આ વસ્તુ થઈ ગઈ. દશાંશ પૂર્ણાંક પછી એટલે આવશે પ્રથમ શૂન્યતર અંક પહેલા. પ્રથમ શૂન્યતર થઈ ગયો. પ્રથમ શૂન્યતર અંક એની પહેલાના બધા જ શૂન્યો સાર્થક અંકો નથી. તો કેટલા વાગે બેચા? 1 2 3 ને 4. અહીંયા તમે 3 આપ્યા હોય તો પણ ચાલે. એટલે નિયમ શું છે? 22 47 0.000 સેમ વસ્તુ. કિંમત 1 કરતા નાની છે. દશાંશ પૂર્ણાંક પહેલા, દશાંશ પૂર્ણાંક પછી, પ્રથમ શૂન્યંતર અંક પહેલા એટલે કે પ્રથમ શૂન્ય સિવાયના અંક પહેલા આવતા બધા જ શૂન્યો સાર્થક અંકો નથી. 5 નીકળી ગયા. કેટલા બાકી બીજા? 1 2 3 ને 4. ક્લિયર? હવે ત્રીજો નિયમ છે જો કિંમત 1 કરતા નાની હોય, જો કિંમત 1 કરતા નાની હોય તો દશાંશ પૂર્ણાંક પછી અંતિમ શૂન્યતર એટલે કહેવાય શૂન્ય સિવાયના અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. શું કહેવાય? જો કિંમત 1 કરતા નાની હોય, અને અંતિમ શૂન્યતર અંક પછીના, દશાંશ પૂર્ણાંક પછી અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યો સાર્થક અંકો છે. એક્ઝામ્પલ મૂકો. 0.00473740. તો જોઈ પહેલા નિયમ શું કહેવા માંગે છે? જો કિંમત 1 કરતા નાની હોય, પછી બીજો નિયમ જોઈ લ્યો. શું હતો? દશાંશ પૂર્ણાંક પહેલા, દશાંશ પૂર્ણાંક પછી. બીજો નિયમ બોલું છું. પ્રથમ શૂન્યતર અંક પહેલાના બધા જ શૂન્યો સાર્થક અંકો નથી. ક્લિયર? ત્રીજો નિયમ કિંમત 1 કરતા નાની હોય, દશાંશ પૂર્ણાંક પછી અંતિમ શૂન્યતર કહેવાય, અંતિમ શૂન્ય સિવાયનો અંક કોણ કહેવાય છે? સેપ. અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો ગણવા. કુલ કેટલા કેવા છે? 1 2 3 4 5 6 7 ને 8. તો આમાં કેટલા સાર્થક અંકો થઈ ગયા? કુલ 8. તમે બે નિયમ ભેગા કર્યા, બીજો અને ત્રીજો. દશાંશ પૂર્ણાંક પછી અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો ગણવા. મેં સાર્થક અંકોમાં ગણતરી કરી. ક્લિયર? ચોથું, જો કિંમત 1 કરતા મોટી હોય, જો કિંમત 1 કરતા મોટી હોય તો કિંમત 1 કરતા મોટી હોય અને દશાંશ પૂર્ણાંક
આવેલ ન હોય, દશાંશ પૂર્ણાંક આવેલ ન હોય ત્યારે બધા જ અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો ગણવા નહીં. કિંમત એક કરતા મોટી હોય અને દશાંશ પૂર્ણાંક આવેલ ન હોય ત્યારે અંતિમ બધા જ શૂન્યાંકો સાર્થક અંકો ગણવા નહીં. એક્ઝામ્પલ તરીકે તમને કહું છું 77,000 કેટલા છે? 77,000 ચોજી. કિંમત કેવી છે? એક કરતા મોટી. કિંમત એક કરતા મોટી હોય ત્યારે તેના જે અંતિમ શૂન્યાંકો છે એ અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો ગણી શકાય નહીં. કેટલા કહેવાશે અહીંયા? માત્ર ને માત્ર 2. આ શૂન્યાંકો તમે સાર્થક અંકો ગણી શકતા નથી. ક્લિયર? એકમ લખું છું અહીંયા મીટર. 77,000 મીટર. તો આ અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. ક્લિયર? પછી એકમ બદલાવાથી વધતા શૂન્યાંકો પણ સાર્થક અંકો નથી. એકમ બદલાવાથી વધતા શૂન્યાંકો પણ સાર્થક અંકો નથી. એક્ઝામ્પલ તરીકે હું પૂછું 22 કિલોમીટર. 22 કિલોમીટર. 1 કિમી બરાબર 1000 મીટર. તો લખી શકાય 22,000 મીટર. પછી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. બીજા 2 મીટર આવશે. તો આમાં કેટલા છે? 2 છે. 2 છે. આ 3 નથી. 2 છે. આ 4 શૂન્યાંકો નથી. એકમ બદલાવાથી જો શૂન્ય વધતા હોય તો શૂન્ય સાર્થક અંકો ગણી શકાય નહીં. કુલ કેટલા થશે? એમાં માત્ર ને માત્ર 2. 1 અને 2. ક્લિયર? સેમ વસ્તુ છેલ્લો નિયમ 2 શૂન્યતર કહેવાય શૂન્ય સિવાયના અંકો વચ્ચે આવતા શૂન્યાંકો કહેવાય શૂન્યો સાર્થક અંકો ગણવા. બે શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના 2 અંક વચ્ચેના શૂન્યાંકો બધા જ સાર્થક અંકો ગણવા. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું 12.03,001 12.03,001. આમાં મિત્રો કેટલા છે? જો આ પહેલો સાર્થક અંક જે શૂન્યતર છે, આ જે છેલ્લો એ પણ કેવો છે? શૂન્યતર. તો બે શૂન્યતર અંકોની વચ્ચે આવતા બધા જ શૂન્યો આ કેવા છે? બધા જ કેવા છે? સાર્થક અંકો ગણવા. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 ને 10. કુલ કેટલા થશે? 10. એવી રીતે બીજું એક્ઝામ્પલ મિત્રો આમાં કેટલા છે સાર્થક અંકો? 0.00 3001. ચેક કરતા જાઓ. કિંમત કેવી છે? 1 કરતા નાની. કિંમત 1 કરતા નાની છે તો નિયમ પહેલા બીજો ચેક કરો. કિંમત 1 કરતા નાની છે. દશાંશ પૂર્ણાંક પહેલા, દશાંશ પૂર્ણાંક પછી પ્રથમ શૂન્યતર અંક પહેલા આવતા શૂન્યો, પ્રથમ શૂન્યતર અંક પહેલા આવતા શૂન્યો સાર્થક અંક ગણી શકાય નહીં. પછી લખીને બોલાવો. પછી બીજો નિયમ અંતિમ શૂન્યાંકો છે. અંતિમ શૂન્યતર અંક પછીના આવતા અંકો જે શૂન્ય હોવા છતાં પણ તમે તેને સાર્થક અંકો ગણી શકો છો. નિયમ નંબર 3.
આ કેવા થશે? ગણી શકાશે. નિયમ નંબર 5, નિયમ નંબર 6, બે શૂન્યેતર અંકની વચ્ચે આવતા શૂન્યો સાર્થક અંકો ગણવા. આ પણ ગણી શકાશે. કેટલા થયા? 1 2 3 4 5 ને 6. ક્લિયર? તો આ સાવ સિમ્પલ નિયમો હતા. મિત્રો, એકમ બદલાવાથી જે શૂન્યો વધે છે, એકમ બદલાવાથી શૂન્યો વધે છે તે આપણે સાર્થક અંક ગણતા નથી. પણ દશાંશ પૂર્ણાંક પછી અંતિમ શૂન્યેતર અંક પછી જે શૂન્યો આવે છે તેને આપણે સાર્થક અંક ગણીએ છીએ. તો આ શું બતાવે છે? સચોટતાનું માપ બતાવે છે. ક્લિયર? અંતિમ શૂન્યેતર અંક પછી જો કોઈ શૂન્યો આવેલા હોય જે તમને સચોટતા બતાવે છે. એકમ બદલાવાથી સચોટતા બદલાવી શકાતી નથી. એકમ બદલાવાથી સચોટતા બદલાવી શકાતી નથી. ક્લિયર? તો આ સિમ્પલ નિયમ હતા. હવે પ્રશ્ન એ થાય કે સાર્થક અંકમાં ખરેખર આપણે જ્યારે પ્રાયોગિક માપન કરતા હોય તો હું તમને એમ કહું પાઈ, તો પાઈની કિંમત કેટલી છે? 3.14. બીજા રીતે 22/7. તમે જો કદાચ કેલ્શિયમમાં ગણતરી કરશો તો 22/7 ભાગાકાર કરશો તો 3.14 પછી આપણને ઘણી બધી અંક મળે છે. હા કે ના? તો શું મારે બધા જ અંક લેવાના? ના. તમારે પ્રાયોગિક માપન દરમિયાન સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતી વખતે દશાંશ પૂર્ણાંક પછી જો ઘણા બધા અંકો આવતા હોય તો એને યોગ્ય સાર્થક અંકમાં રૂપાંતર કરવા પડે. તો સાર્થક અંકમાં રૂપાંતર કરવા માટેના અમુક નિયમો છે. સાર્થક અંકોને યોગ્ય રૂપમાં રૂપાંતર કરવા માટેના અમુક નિયમો છે. ધ્યાન આપજો ખાસ.